પંચમહાલમાં ગેરકાયદે ઊભું કરાયેલ કોમ્પ્લેક્સને તોડી પાડવામાં આવ્યું છે। હાલોલમાં તળાવ કિનારે ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું। કોમ્પ્લેક્સ બનાવી 35 જેટલી દુકાનો ઊભી કરવામાં આવી હતી। આ દુકાનોનું કોઈ પણ પ્રકારનું ભાડું નગરપાલિકામાં ભરપાઈ કરવામાં આવ્યું ન હતું। 1985 તેમજ 1995ના સમયગાળા દરમિયાન 35 જેટલી દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી। પોલીસ સ્ટાફ સાથે રાખીને તંત્રએ કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરી હતી। નોંધનીય છે કે કેટલાક વર્ષો પહેલા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ઠરાવને પણ કલેક્ટર દ્વારા રદ કરવામાં આવ્યો છે। હાલોલ શહેરમાં તળાવની પાળે આવેલા શોપિંગ સેન્ટર્સ છે, જેને 2 વર્ષથી હાલોલ નગરપાલિકાએ નોટિસ આપી અને તે ખાલી કરવાનું કહ્યું હતું, કારણ કે તળાવ સદરની જગ્યા છે। પ્લસ આ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એની જે આવરદા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે, એ 30 વર્ષથી વધુ જૂના હોય તે રહેવા પામી નથી। અને તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા હાલોલ નગરપાલિકાએ તાત્કાલિક આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ના હોય તેવા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ઉપર લીધેલ છે।